જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે જણસીની આવક હાલ વધી રહી છે। આજે કુલ 20 જણસીની આવક નોંધાઈ છે અને તેમાં સૌથી વધુ સોયાબીનની આવક નોંધાઈ છે। 1356 ક્વિન્ટલ સોયાબીનની આવક સામે એક મણનો ઊંચો ભાવ 883 રૂપિયા નોંધાયો છે, જે સામાન્ય કરતાં હવે ઓછો મળી રહ્યો છે। 1000ની આસપાસ ખેડૂતોને જે સામાન્ય રીતે ભાવ મળતો હતો, જે 900 થી 1000ની વચ્ચે હતો, તે હવે 800 થી 850ની વચ્ચે ખેડૂતોને ભાવ મળી રહ્યો છે। આ સાથે હાલમાં લોકવન ઘઉંની 538 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 633 રૂપિયા, જ્યારે એક મણનો નીચો ભાવ 575 રૂપિયા અને સામાન્ય ભાવ 600 રૂપિયા નોંધાયો છે। 180 ક્વિન્ટલ ટુકડા ઘઉંની આવક સામે 629 રૂપિયા ઊંચો ભાવ, જ્યારે નીચો ભાવ 580 રૂપિયા અને સામાન્ય ભાવ 600 રૂપિયા નોંધાયો છે। આ સાથે હાલમાં કાળા તલની, તલ અને મગફળીની પણ આવક થઈ રહી છે। મગફળીના ભાવ આ વખતે 1000 થી 1500ની વચ્ચે જ નોંધાયા છે, જે સામાન્ય રીતે ગયા વર્ષે 2000 સુધી ભાવ મળ્યા હતા। આજે 300 ક્વિન્ટલ ઝીણી મગફળીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1079 રૂપિયા, જ્યારે 503 ક્વિન્ટલ જાડી મગફળીની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1150 રૂપિયા નોંધાયો છે। 234 ક્વિન્ટલ તલની આવક સામે એક મણનો ઊંચો ભાવ 2336 રૂપિયા, જ્યારે 17 ક્વિન્ટલ જીરુની આવક સામે એક મણનો ઊંચો ભાવ 4211 રૂપિયા નોંધાયો છે। ધાણાની 600 ક્વિન્ટલ આવક સામે એક મણનો ઊંચો ભાવ 1550 રૂપિયા, જ્યારે 94 ક્વિન્ટલ મગની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1801 રૂપિયા નોંધાયો છે। સામે તુવેરનો પણ સારો એવો ભાવ મળી રહ્યો છે, જેમાં 347 ક્વિન્ટલ તુવેરની આવક સામે એક મણનો ઊંચો ભાવ 1895 રૂપિયા નોંધાયો છે। આમ સામાન્ય કરતાં અત્યારે હાલમાં ખેડૂતોને સારા ભાવ તો મળી રહ્યા છે, પરંતુ જે મગફળી સહિત સોયાબીન સહિતના જે જણસી છે તેના જે સારા ભાવ મળતા હતા, તે સામાન્ય કરતાં હાલમાં ઓછા ભાવ જોવા મળી રહ્યા છે। હજુ શિયાળુ પાકના વાવેતરમાં ઘઉં અને તુવેરનું વાવેતર આ વર્ષે વધુ છે, તેથી સામાન્ય કરતાં ઊંચા ભાવ આ વખતે ખેડૂતોને મળે તેવી પણ આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। હાલના સમયમાં સોયાબીન, ઘઉં સહિતના પાકોની આવક તો થઈ રહી છે, પરંતુ જે ઘઉંનું વાવેતર અત્યારે શિયાળુ પાકમાં થયું છે એની આવક હવે થોડા સમયમાં શરૂ થશે। ત્યારબાદ આ ઘઉંના ભાવ નીચા જવાની શક્યતા છે અને ખેડૂતોને સારો ભાવ મળી શકે તેવી પણ હાલમાં શક્યતા છે। હાલમાં 500 ક્વિન્ટલ જેવા લોકવન ઘઉંની આવક નોંધાઈ રહી છે, સાથે સાથે તુવેર અને સોયાબીનની પણ આવક નોંધાઈ રહી છે। સોયાબીનના ભાવ 1000 આસપાસ જે મળી રહ્યા હતા, તે અત્યારે હાલમાં 800 થી 850ની વચ્ચે ખેડૂતોને મળી રહ્યા છે। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।